પોરબંદરમાં એમબીએના 42 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા। જૈન રૂપારેલ સ્વામિનારાયણ એમબીએ કોલેજની બેદરકારી સામે આવી છે। જીટીયુના પરીક્ષા ફોર્મ નહીં ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। કોલેજના પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે। સમયસર ફોર્મ ન ભરાતા પરીક્ષા કમિટીએ ફોર્મનો અસ્વીકાર કર્યો હતો। 42 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વંચિત રહ્યા છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો કર્યો હતો। આ વર્ષે 2025-26 ની અંદર જે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ એમબીએ કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી। જે મારી વ્યક્તિગત ભૂલ છે। સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। આ એસીપીસીની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી। વ્યક્તિગત રીતે મારી ભૂલ છે એવું સ્વીકારું। બધી દીકરીઓ મારી દીકરીની ઉંમરની છે, બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉંમરના। ખૂબ લાગણી છે એ લોકો પ્રત્યે। આખું સેમિસ્ટર એમની સાથે રહ્યું, એમને ભણાવ્યું। અમુક વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ઓળખે છે, બહુ આત્મીયતા છે બધા। અને મારી આ ભૂલને લીધે એ લોકો 1 વર્ષ ભૂલી રહ્યું તો મને પણ એટલો જ અફસોસ છે, એટલું જ મારું દિલ દુભાય છે। પોરબંદરની જે કોલેજ છે તેમના દ્વારા યુનિવર્સિટીના એફિલિએશન પોર્ટલ માટે અરજી જ કરવામાં આવેલ ન હતી અને તેમના દ્વારા ખાસ કરીને જે એઆઈસીટીમાંથી યુઓએ જનરેટ થાય અને એ યુઓએ આવે એ યુનિવર્સિટીમાં સબમિટ કરવાનું હોય છે અને સબમિટ કર્યા બાદ યુનિવર્સિટી પોતાનો એફિલિએશન લેટર આપતી હોય છે। એ કોલેજ દ્વારા યુનિવર્સિટીને યુઓએ રજૂ ન કરતા તેમનું એફિલિએશન યુનિવર્સિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ ન હતું અને કોલેજે જે એડમિશન આપ્યા એ પણ યુનિવર્સિટીની કોઈ જાણમાં ન હતું, એટલે એમના એનરોલમેન્ટ નથી થયા। કેમ કે જ્યાં સુધી એસીપીસી અમને એન્ડોર્સમેન્ટ કરી અને ના આપે ત્યાં સુધી અમે કોઈ વિદ્યાર્થીને એનરોલ ન કરી શકીએ, કેમ કે સેન્ટ્રલાઇઝ એડમિશન છે એ એસીપીસીનો વિષય છે અને એસીપીસી જો એડમિશન આપશે અને વિદ્યાર્થીઓની એનરોલમેન્ટની યાદી અમને મોકલાવશે તો પરીક્ષા તો આજથી ચાલુ થઈ ગઈ છે અને ઓલરેડી પરીક્ષા ચાલુ થઈ ગયા પછી કોઈને ફરીથી ફોર્મ ભરવા માટે મંજૂરી આપી શકાય નહીં।